जय सच्चिदानंद। ओके स्टार्ट। जय सच्चिदानंद। स्टार्ट करजो। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो उवज्जायाणम। नमो लोये सव्व साहुणम। नमो लोये सव्व साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचनमुक्कारो। सव्व पावप्पणासनो। सौवपावप्पणासनो। मंगलानं च सव्वेसिं। मंगलानं च सव्वेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद नीता भाई, थैंक यू। सत्संगની શરૂઆત પરથી કરીએ છે। ભરતભાઈ ગવડાવશે, કુટીબેન ઢીલશે। ઓકે, जय सच्चिदानंद। There is no creator, builder of this world at all. વિભૂતિબેન અવાજ નથી આવતો તમારો। હેડફોન ચેક કરો। જય સચ્ચિદાનંદ। મારો અવાજ આવે છે? મારો અવાજ આવે છે? હેડફોન કાઢી નાખો। હેડફોન કાઢી નાખો। સંભળાય છે હવે? પાછું અનમ્યુટ કરો। નહીં આવતો અવાજ। હેડફોન કાઢી નાખ્યું? પેલામાંથી પ્લગ કાઢી નાખ્યું? મ્યુટ નથી ને તમારું? ના, મ્યુટ તો નથી। કયું ઓડિયો કનેક્ટ કરેલું છે? કમ્પ્યુટર ઓડિયો છે? ફોન ઓડિયો? બહાર જઈને પાછા આવો, એક્ઝિટ થઈને પાછા આવો। ભરતભાઈ 1 મિનિટ। હા, Yeah, no issue. जय सच्चिदानंद। ઓકે, હવે હેડફોન લગાવો કે ના લગાવો? હેડફોન ના. લગાડો। હમણાં રવા દો। ના હવે Okay. યાદ આ બરાબર। હા સારું, ચલો। There is no creator, builder of this world at all. There is no creator, builder of this world at all. हे मनवा इजी धाने
વિલોકી જો વિજ્ઞાને હે મનવા ઈઝી થાને વિલોકી જો વિજ્ઞાને લખ 84 કેરો ફેરો પૂરો કરવા માટે લખ 84 કેરો ફેરો પૂરો કરવા માટે સુમનવા સમજુ થાને અમર થા આત્માનંદે સુમનવા સમજુ થાને અમર થા આત્માનંદે There is no creator builder of this world at all. There is no creator builder of this world at all. હે મનવા ઈઝી થાને વિલોકી જો વિજ્ઞાને હે મનવા ઈઝી થાને વિલોકી જો વિજ્ઞાને જન્મે છે તે મરવાનો છે બદલા પેકિંગ વસ્તા જન્મે છે તે મરવાનો છે બદલા પેકિંગ વસ્તા ટેમ્પરવારી જગ સંબંધો ગુચરા ચૌગત રસ્તા ટેમ્પરવારી જગ સંબંધો ગુચડા ચૌગત રસ્તા જીવતા સંયોગે વિખવા દે નીરખજે પરભાવો જીવતા સંયોગે વિખવા દે નીરખજે પરભાવો સજનવા સમતા જાગે અકરમ પ્રજ્ઞા સ્વગ્ને સજનતા સમતા જાગે અકરમ પ્રજ્ઞા સ્વગ્ને There is no creator builder of this world at all. There is no creator builder of this world at all. હે મનવા ઈઝી થાને વિલોકી જો વિજ્ઞાને હે મનવા ઈઝી થાને વિલોકી જો વિજ્ઞાને મન વિચારે વિષમ ભાવે ચાર્જિંગ વેળા છે તો મન વિચારે વિષમ ભાવે ચાર્જિંગ વેળા ચેતો પ્રાકૃત સ્થિતિ અનુભાગે હું પ્રદેશ બાંધે ખેંચો પ્રાકૃત સ્થિતિ અનુભાગે હું પ્રદેશ બાંધે ખેંચો સ્પર્શે સંબદ્ધ નિધત નિકાચિત જોવા ભોગવટા સ્પર્શે સંબંધ નિધત નિકાચિત જોવા ભોગવટા ગલનમાં ધર્મજ ધરશે સ્વપૂર્ણ નિજાનંદે ગલનમાં ધર્મજ ધરસે સ્વપૂરણ નિજાનંદે There is no creator builder of this world at all. There is no creator builder of this world at all. હે મનવા ઈઝી થાને વિલોકી જો વિજ્ઞાને હે મનવા ઈઝી થાને વિલોકી જો વિજ્ઞાને આત્મા સામે પરમાણુ ક્રિય જેવા દૂધમાં પાણી
આત્મા સામે પરમાણુ ક્રિય જેવા દૂધમાં પાણી. અગ્નિ ઉપર ઉકાળો તો ઉડી જશે પાણી. અગ્નિ ઉપર ઉકાળો તો ઉડી જશે પાણી. યુનિવર્સલ ટ્રુથ છે આખું વિશ્વ સ્વયં સંચાલી. યુનિવર્સલ ટ્રુથ છે આખું વિશ્વ સ્વયં સંચાલી. વિભાવો જણતી દુનિયા વિરામો દાદાનંદે. વિભાવો જણતી દુનિયા વિરામો દાદાનંદે. There is no creator builder of this world at all. There is no creator builder of this world at all. હે મનવા easy થાને વિલોકી જો વિજ્ઞાને. હે મનવા ઈઝી થાને વિલોકી જો વિજ્ઞાને. ધક્કા મુક્કીમાં પડવેલો માણસ જેવા ફોટો. ધક્કા મૂકીમાં પડવેલો માણસ જેવો ફોટો. ધક્કા મુક્કીમાં પડવેલો માણસ જેવા ફોટો. ધક્કા મૂકીમાં પડવેલો માણસ જેવા ફોટો. પોતાના હિસાબે જોખમ અંતે દુનિયા ધોખો. પોતાના હિસાબે જોખમ અંતે દુનિયા ધોખો. God has not created this world લોકઆત્મા સાકાર. God has not created this world લોકઆત્મા સાકાર. નિરાકાર સાયન્ટિફિક ન કરતા ધક્કા ત્રજ્ઞે. નિરાકાર સાયન્ટિફિક ન કરતા ધક્કા ત્રજ્ઞે. There is no creator maker of this world at all. There is no creator maker of this world at all. Puzzle itself it happens, see natural game of atoms. Puzzle itself it happens, see natural game of atoms. Nobody up on heaven, nobody up on heaven. Nobody up on heaven, nobody up on heaven. There is no creator builder of this world at all. There is no creator builder of this world at all. હે મનવા easy થાને વિલોકી જો વિજ્ઞાને. હે મનવા ઈઝી થાને વિલોકી જો વિજ્ઞાને. લખ 84 કેરો ફેરો પૂરો કરવા માટે. લખ 84 કેરો ફેરો પૂરો કરવા માટે. સુમનવા સમજુ થાને અમર થા આત્માનંદે. સુમનવા સમજુ થાને અમર થા આત્માનંદે. Nobody up on heaven,
nobody up on heaven. Nobody up on heaven. Nobody up on heaven. Jai Satchidanand. Jai Jai Satchidanand. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ ક્લેરિટી, સરસ ક્લેરિટી કરી આપી. આમાં પેલી બે લાઈનો છે ને, જે મુકડું જે કહેવાય ને, હે મનવા, હા એટલે માણસનું પોતાનું મન પણ થાય અને આખો માનવ પણ થાય. કરેક્ટ, મનવા, કરેક્ટ કરેક્ટ. મનવા એટલે સમજુ માણસ બી થાય અને સારું મન પણ થાય. કવિરાજ છે ભાઈ, કોઈને ખોટું ના લાગે એટલે કે હું તો મનની વાત કરું છું. હા. સાચી વાત છે. તો સરસ. હિતાભાઈ, કોઈ પ્રશ્ન? અત્યારે નથી, પણ આવશે એટલે વાત કરી, ચોક્કસ વાત કરીશ. ભલે. ઓકે. ઓકે. સુરેશભાઈ, પ્રીતિબેન, વલસાડ. પાંચમી લીટી છે તે જરા સમજાવો ને, આત્મા આ પદની. પાંચમી 1 2 3 4 જન્મે છે તે આત્મા ને છઠ્ઠી ને સાતમી છે, આત્મા વાળી છે તે. દૂધ અને પાણી. ઓ એ તો છે જ ને, હજી ઘણું છે. આત્મા સામે પરમાણુ ક્રિય. આત્મા સામે પરમાણુ ક્રિય જેવા દૂધમાં પાણી. જેવા દૂધ. દૂધમાં પાણી. અગ્નિ પર ઉકાળો હા. તો ઉડી જશે પાણી. એટલે શું કે છે કે આ દૂધ હોય, દૂધમાં પાણી હોય કે ના હોય? હા. સુરેશભાઈ, દૂધ હોય ને દૂધમાં પાણી હોય, તો પાણી હા, ઉમેર્યું છે, દૂધમાં ચાલો તો પાણી પાણી ઉમેરેલું છે. ઉમેરીએ તો તો દૂધમાં પણ પાણી નાખો એક તો થઈ જાય. દૂધમાં પાણી નાખો એટલે પાણી ને દૂધ એક થઈ જાય કે ના થઈ જાય? હા, એક થઈ જાય. એટલે ક્રિય એટલે એક્શનમાં આવી જાય કે આત્મા સાથે પરમાણુ, એટલે કે આત્મા અને પરમાણુ, એટલે કે આપણે ચેતન, શુદ્ધાત્મા અને આ પૂતગલ, એટલે બંને સાથે છે, પરમાણુ. બંને સાથે ક્રિયા કરતા દેખાય. અચ્છા, એક કેવું છે થઈ કે જાય. હા. જેમ દૂધમાં પાણી એવી રીતે છે, એટલે કે અગ્નિ ઉપર પાણીને ઉકાળો તો પાણી ઉડી જશે એમ. એવું હા, પાણી આ ઉડી જશે. આત્મા અને પૂતગલ સાથે ને સાથે છે. લાગે એવું કે આ બંને એક છે, બંને સાથે ક્રિયા કરે છે, બંને ભેગા સાથે થતા. સક્રિય છે, સાથે સક્રિય છે. અચ્છા, પણ જો આ અગ્નિ પર ઉકાળો તો પાણી ઉડી જાય. પાણી એવું નીકળી જાય, આપણે ઉતરી શુદ્ધાત્મા જાય. દ્રષ્ટિ મળી. અચ્છા, એટલે આપણે શુદ્ધાત્મા એ દ્રષ્ટિ રીતે. મળી એટલે શું થયું કે આ પૂતગલ છૂટું પડી ગયું. એટલે આત્માને કોઈ સાથે ટચ થતું નથી. હા, જેવી દ્રષ્ટિ નિરાવળ મળી છે એકદમ. એની સાથે પૂતગલ છૂટું પડી ગયું. અચ્છા. એવું વાક્ય કે અગ્નિ પર બરાબર. ઉકાળો તો એવું આપણે આ જ્ઞાન દ્રષ્ટિ મળી. અગ્નિની જગ્યાએ જ્ઞાન દ્રષ્ટિ મળી, જ્ઞાનાગ્નિ મળ્યો. જ્ઞાન દર્શન અને એટલે જ્ઞાન દ્રષ્ટિથી આ બધું જ્ઞાનાગ્નિથી આખું બધું ભસ્મીભૂત કરી નાખ્યું પેલો ભાગ. છૂટું પડી ગયું. એટલે બહારનો જે સરસ. કચરો બધો ભસ્મીભૂત કરી નાખ્યો એટલે પ્યોર માલ રહ્યો. બરાબર છે. એટલે આપણે સરસ. શુદ્ધાત્મા રહ્યા પછી. એટલે જ આત્મા સાથે જય પરમાણુ સચ્ચિદાનંદ. ક્રિય જેવા દૂધમાં પાણી. અગ્નિ પર ઉકાળો તો ઉડી જશે પાણી. તો કે આવું આ જ્ઞાનાગ્નિથી પાણી ઉડાડી દીધું એટલે પ્યોર દૂધ રહ્યું, એટલે કે આપણે દૂધ શુદ્ધાત્મા રહ્યા. એટલે પ્યોર ના પ્યોર જ છે. હા, બરાબર છે. સરસ. હા, ભરતભાઈ સારું કરે, દર વખતે સરસ સરસ પદો નવા નવા લઈ આવે છે. અરે એકદમ ઇફેક્ટિવ એકદમ. કવિરાજે જે પદો જગત સમક્ષ મૂકેલા ને બહાર નહીં આવેલા, આપણે અમુક જ પદો ગાયા કરતા હતા. મોજમાં પડે ભરતભાઈ બરાબર. પછી પીડી પીડીને બહાર લાવે છે.
કવિરાજ ચાલો, કવિરાજ આગળ જેવી રીતે સત્સંગમાં રિપીટેડલી ગાતા હતા ને એટલે આપણે પણ ફેમિલિયર થઈ ગયા હતા. બાકી આ બધા રેકોર્ડેડ છે, જુઓ તમે એમાં જુઓ તો કેટલાક તો એકદમ અર્લી સિરીઝમાં છે. હા પણ પછી શું કવિરાજનું પદ્મા ગાવાનું ખાલી પ્રોગ્રામ વખતે આવવાનું થયું, એ પછી ઓછું. હવે આપણે આ પાછું આ ભરતભાઈ આવે છે એટલે આપણે પાછું જોર લાગે છે. એટલે એ રીતે સાંભળીએ છે ને, કુદરતી સંજોગ ભેગો થઈ ગયો. બહુ સરસ. નવા પદો છે એકદમ. કરેક્ટ કરેક્ટ, વાત સાચી છે. ભરતાનંદજી, હા, બોલો. કવિ 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 જયારે પદ ગવડાવતા હતા ને ત્યારે તો આપણે અંદર મય થઈ જતા, પણ જયારે હવે કવિ નથી ત્યારે કેવું થયું કે હવે નવા નવા પદો આવે છે ને હમણાં લોકડાઉનમાં તો બધા ઘણા બધા નવા સાંભળવા મળે આપણને પદો. એક ને પછી એમાં તમે આપતું બધું છે ને એમાં થોડું સમજણ આપો છો ને એને લીધે ઘણા ઉઘાડ થઈ જાય, ક્લિયરિટી વધારે થઈ જાય છે અમને પદની. કુદરતી અમારા પદમાં સાયન્સ છે આપણું. પદમાં આખું આપણું આપણે જનરલ પદ આપણે ગાઈએ, આ ભજન ને એવું નથી. આપણા પદોમાં કેવું છે, આજે આત્મા અર્થ એટલે કોક બીજાને આપે ને તો એ લોકોને ખબર નથી પડતી આમાં. આ દાદા ભગવાનની જે જ્ઞાનવાણી કહેવાય, હા કે આ સહજ સરેલી સ્યાદવાદ સરસ્વતી, હા હા, એને કવિરાજે અક્ષરદેહ આપ્યો. અક્ષરદેહ આપી છે. એટલે આપણે હાર્ડલી આપતવાણી અને આ પદ એટલે ગદ્ય પદ્ય બંને રીતે અક્ષરદેહ આવી ગયો. ને એટલા પદમાં તો આપણું પોતાનો ક્વેશ્ચન સોલ્યુશન જ આવી જાય છે અંદર. આવી જાય બરાબર. હા, ઘણી વાર અને એટલું જ નહીં, તમે ગાઓ ને તો અંદર ઉલ્લાસો આવી જાય. એટલે તમે જો એને ગાવા માંડો ને એટલે તમારો ઉપયોગ આખો જાતે જ ગોઠવાઈ જાય. અંદર ઉપયોગ કરતા બી આપણે અંદર કઈ પ્રોબ્લેમ ક્વેશ્ચન હોય ને તો એ ક્વેશ્ચન નો આપણા અંદર મંથન ચાલતું હોય ને પદ મૂકી દીધું હોય ને તો એ પદમાં આપણું સોલ્યુશન પણ આવી જાય. બરાબર છે, બરાબર છે, સાવ સાચી વાત છે, સાચી વાત. એમાં પેલું પછી ને અહીંયા સંભાળું ને પૂગી જાય એમને, અહીંયા સંભાળું ને પૂગી જાય એમને પરમાત્મા દિલે છે આપણા સંદેશને. બહુ જૂનું પદ. એ પદ તો ખરેખર હા, અહીંયા સંભાળું ને પૂગી જાય એમને પરમાત્મા દિલે છે જ આપણા સંદેશને. તમે તો પેલી રાગ પણ નવો બનાવી દીધો. ના, સરસ સરસ. આગળ જઈએ. હા, આગળ વધીએ, ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે આ પદમાં જ લીટી છે, સ્પર્શે સંબંધ નિધત. સ્પર્શે સંબંધ ઠેડ ઉપર. હા, આવી ગયું. એ ખબર નથી મને. સ્પર્શ નિધત નો શું અર્થ થાય? નિધત દીપાંજી ખ્યાલ છે તમે? સ્પર્શે સંબંધ નિધત. ઉપરનું વાંચો. મન વિચારે વિષમ ભાવે ચાર્જિંગ વેળા ચેતો પ્રાકૃત સ્થિતિ અનુભાગે હું પ્રદેશ બાંધે ખેંચો ખેંચો આપડી પકડો. સ્પર્શે સંબંધ નિધત. આમાં આ નિધત નો કઈ મિનિંગ છે ભરતભાઈ? તમને અનમ્યુટ કરવા પડશે, 1 મિનિટ ઉભા રહો. એનો કઈ મિનિંગ છે? ઉભા રહો. હા ભરતભાઈ, ભરતભાઈ છે? કઈને આપણે આગળ વધીએ, મને પૂછી લઈશું. નિકાચિત જોવા ભોગવટો. નિકાચિત જે કર્મ છે ને એનો ભોગવટો કમ્પલસરી છે, એ ભોગવટો જોવો પડે. અને ગલનમાં ધર્મ જ ધરશે સ્વપૂરણ નિજાનંદે. એટલે
શુદ્ધાત્મા દ્રષ્ટિએ સ્વ પુરાતું જાય. ખ્યાલ આવ્યો? ક્યાં ગયા ચંટી કાકા? ખ્યાલ આવે એવું નહીં સાહેબ. અરે આ નિકાચિત હા નિકાચિત ખબર પડી. કમ્પલસરી ભોગવવો પડે. જે ભોગવવું જ પડે. એ ગલનમાં ધર્મ ધરશે. હા ગલનમાં શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોશો હા તો સ્વ પૂરણ નિજાનંદે એટલે એ જે તમને ભોગવટો આપવા આવે છે એ તમારો પરમાનંદ ખુલ્લો કરે છે. બરાબર. ઓકે. આ નિદ્દત છે ને એક શબ્દ છે, હવે મારે ડિક્શનરીમાં જોવું પડશે, હું કહું તમને. કઈ વાત નહીં, તો જાય પેલામાં જોજો ને, કોષમાં નહીં તમે બતાડો છો. પણ હવે એક મિનિટ જોઈ લેવા દો ને. બરાબર છે. એક મિનિટ. ઓકે. આગળ પણ આવેલું છે આની દત્ત કોઈક આવ્યું. કર્મ બંધનો એક પ્રકાર છે. બરાબર. અચ્છા બરાબર. છતાં હું નિદત નિકાચિત એટલે કે નિકાચિત પ્રકારના કર્મ. ચાલો શાંતિ કાકા, એકદમ સહેલું થઈ ગયું તમારા માટે. નિધત એટલે શું કીધું સાહેબ? કર્મ બંધનો એક પ્રકાર. બરાબર. આપણને શાસ્ત્રના શબ્દો ખબર ના હોય ને. હવે આવી ગયું ભરતાનંદજી, મીનિંગ આવી ગયું. એક જ મિનિટ હું તેના પર મૂકું. ઉત્પત્તિ. બરાબર. કર્મ બંધનો એક પ્રકાર પરસ્પર મળેલા કર્મ પૂતગલોનો દ્રઢપણે ધારણ કરવા. હવે નિદ્દત નિકાચિત, હવે જવાબ મળી ગયો ને સાહેબ? હા બરાબર. ચાલો બરાબર. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વધીએ હવે. રાઈટ. એક જ મિનિટ. ઓકે હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. પ્રભુ આજ પદના સંદર્ભ. અરે એક મિનિટ સોરી હરેન્દ્રભાઈ. હવે આ પદમાં જે સાર આવે છે કે આ જગતમાં સ્વતંત્ર કરતા કોઈ નથી, બધું નિમિત્ત નૈમિતિક છે. બરાબર. અને વિતરાગ વિજ્ઞાન માત્ર પોતાના માટે જ એપ્લાય કરવાનું, અને પોતાના માટે જ એપ્લાય કરવાનું. બરાબર. એ કોઈ બીજાને સંબોધીને કહેવાયું નથી, માત્ર પોતાના માટે જ છે. તો આ નિમિત્ત નૈમિતિક અરે મારા પોતાના સંદર્ભમાં મન વચન કાયા અને એના સંદર્ભમાં કઈ રીતે લેવું? હા નિમિત્ત બરાબર છે ને. હા જો નિમિત્ત નૈમિતિક તમે મન વચન કાયાના પોતાના મન વચન કાયા છે ફાઇલ નંબર 1. હા તો તમને એ પણ જયારે નિમિત્ત દેખાશે ને ત્યાર પછી એક્ઝેક્ટનેસમાં આવશે ને. બરાબર. ફર્સ્ટ સ્ટેપમાં તમે સામી વ્યક્તિને નિમિત્ત જુઓ છો. રાઈટ. સામી વ્યક્તિ તમને એના તરફ તમને સુખ આવે કે દુઃખ આવે, રાઈટ, તમે એને નિમિત્ત સ્વરૂપે જુઓ છો. બરાબર. અને પછી છેલ્લે તો ભગવાનની કેવળતાની દશા કેવી હોય કે પોતે સંપૂર્ણ નિમિત્ત સ્વરૂપે જ રહેતા હોય. બરાબર. એટલે આજે સાતવત વાણીમાં જે દાદા ભગવાને કહ્યું ને કે વાણી બોલતા ભગવાનની વાણી સાતવત નીકળતી હોય તો બોલવા પાછળનો આશય પણ ના હોય. અચ્છા. એટલે કે સામુ નિમિત્ત હોય, નૈમિતિક ભાવે નીકળ્યા કરે. બરાબર. એટલે પહેલા આપણે આ રીતે સામી એટલે એક સ્ટેપ લીધું. કે ફર્સ્ટ સ્ટેપમાં શું કર્યું કે સામી વ્યક્તિને નિમિત્ત જોયા. બરાબર. એ સામી વ્યક્તિએ આપણી સાથે કોઈ પણ જાતનું વર્તન કે વ્યવહાર કર્યો એને નિમિત્ત તરીકે જોઈએ
બરાબર અને પછી આ 5 આજ્ઞા એપ્લાય થાય એટલે આપણને એનો દોષ દેખાય નહીં. રાઈટ બરાબર. એટલે પહેલી ફર્સ્ટ સ્ટેપ એ સામી વ્યક્તિ. બરાબર પછી તો કે એ વખતે આપણા મન વચન કાયા છે તો કે એનો વ્યવહાર એવો નીકળે કે સામાન્ય દુઃખ થાય. બરાબર તો કે સેકન્ડ સ્ટેપ જે આવ્યું તો કે એમાં હજી આપણું ટ્રાન્ઝિશન સ્ટેજ છે. એટલે શું કહ્યું કે નિમિત્ત ખરા પણ ભરેલો માલ લઈને આવ્યા છો ને, બરાબર અને ભરેલો માલ ફૂટે છે ત્યારે સામો કે પોતે નિમિત્ત સ્વરૂપે રહી શકતો નથી. રાઈટ એટલે કે આ નિમિત્ત સ્વરૂપે રહી શકતો નથી એટલે એ જે અપ્રત્યાખ્યાની દોષ થયા કે પોતે નિમિત્ત સ્વરૂપે રહી શકતો નથી. કારણ કે પેલા નક્કી જ નથી કે પેલા જ્ઞાન હતું જ નહીં. બરાબર એટલે એનું નક્કી પણ પ્રત્યાખ્યાન થયેલું જ નથી, નક્કી પણ થયેલું નથી. બરાબર એટલે કે હવે તો કે હવે અંદર નક્કી કર કે આવો માલ જોઈએ નહીં. બરાબર સમજાય? તો કે એ આખું નક્કી થાય એટલે એ બધો કચરો આખો નીકળે. એટલે કઈ સેફ સાઈડ આપી આપણે અક્રમ આપી છે ને, અક્રમ વિજ્ઞાન. બરાબર તો કે સામાન્ય નિમિત્ત જો તો પોતે પણ નિમિત્ત છે, પણ જો અંદર અત્યારે આવું માની લેશે તો પછી શું થાય કે તારે જે અંદર જાગૃતિ કે જે આ ભરેલો કચરો ફૂટે ને એની સામે જે જાગૃતિ રાખવાની છે એમાં પ્રમાદ આવી જશે. બરાબર તો કે અત્યારે ટ્રાન્ઝિશન સ્ટેજ છે એટલે અત્યારે તારો જે માલ ફૂટે છે એમાં કોઈને મન દુઃખ થાય છે કે એનામાં કોઈ વ્યવહારથી કે ડીલિંગથી કોઈને દુઃખ થાય છે, નુકસાન થાય છે, હર્ટ થાય છે, તો કે ત્યાં જાગૃત થઈ ને ધોઈ નાખે. ધોઈ નાખે એટલે શું થાય? છેલ્લે નક્કી શું કરે કે આ આવું ના હોવું ઘટે. બરાબર એટલે પછી એનું એ પ્રત્યાખ્યાન પાક્કું થઈ ગયું પછી. બરાબર સમજાય? એટલે એક બાજુ પ્યોરિટી ખુલ્લી થતી જાય અને સાથે સાથે નિમિત્ત ભાવ ખુલ્લો થતો જાય. અને પછી એ નિમિત્ત ભાવ વધતો વધતો પૂર્ણતાને પામે અને બીજી બાજુ કેવળ જ્ઞાન થાય. એટલે પોતે સંપૂર્ણ નિમિત્ત ભાવે રે એ અલ્ટિમેટ વિજ્ઞાન છે. એક્ઝેક્ટલી. એટલે કેવળ એટલે કહ્યું ને નિમિત્ત ભાવ પૂરેપૂરો ખુલ્લો થયો એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. બરાબર કેવળ જ્ઞાન એટલે અલ્ટિમેટ વિજ્ઞાન. એમાં જે જોવા જાણવાનો પ્રોસેસ થાય છે એક અંતર, એની અંદર કઈ રીતની દ્રષ્ટિ રાખવી? જો તમે જે પૂછો છો ને કે જોવા જાણવાનો જે પ્રોસેસ થાય છે એમાં કેવી રીતે દ્રષ્ટિ રાખવી, બરાબર, તો કે તમે દ્રષ્ટિ રાખવા જાઓ છો ને, બરાબર, ત્યાં સુધી એ સ્વભાવ ખુલ્લો, જોવા જાણવાનો સ્વભાવ ખુલ્લો ના. બરાબર. બાકી એવું છે કે તમને આપણે જે ભાન કરે કે હું શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જે ભાન કરે કે હું શુદ્ધાત્મા છું, એટલે એ શુદ્ધાત્મા સ્વભાવ અંશે કહીને ખુલ્લો થયો. બરાબર. એટલે આપણને ખબર પડી કે ભાઈ હું તો આ હરેન્દ્રભાઈ નો જોનારો અને જાણનારો. બરાબર. એટલે હરેન્દ્રભાઈ થઈ ના બેસો. રાઈટ. પણ આ અંશે કહીને ખુલ્લું થયું છે ને. રાઈટ. બરાબર. એટલે હવે જે અંશે કહીને ખુલ્લું થયું છે એ ધીરે ધીરે ખીલતું 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 એ જોવા જવાનો સ્વભાવ ખુલ્લો થતો જશે. બરાબર. એ ખુલ્લો ક્યારે થાય કે જયારે આ હરેન્દ્રભાઈ નો બધો માલ ફૂટે, ગમતો ના ગમતો, તો આ રે કે આ હરેન્દ્રભાઈ નું છે, આ નોય મારું, એટલે જોવા જવાનો ભાગ ખુલ્લો થાય. ને આપણે પેલું ઘણી વાર શું થાય છે કે આપણે પેલું ગોઠવવા જઈએ છીએ કે આ હરેન્દ્રભાઈએ કર્યું, હું તો શુદ્ધાત્મા. સમજે? એટલે એ સામાન્ય ભાવે ગોઠવે જેનો વાંધો નથી. પછી જયારે પેલું એ રીતે એ જે પ્રેક્ટિસ કરવા જાય છે ને, એ વખતે એ બુદ્ધિએ કઈ નાખું ગોઠવાઈ જાય છે. બરાબર. એક્ઝેક્ટલી ધેટ ઇઝ વોટ હેપન ઇન ડેઇલી પ્રેક્ટિસ. એટલે હું આ જ કહેવા માંગુ છું. એટલે તમે એટલે કેવી વસ્તુ છે કે આ સ્વભાવ ગોઠવવાથી ખુલ્લો નથી થતો. નથી થતો. સહજતા જે હોવી જોઈએ એ સહજતા ચૂકી જવાય. હવે જયારે તમે સ્વભાવમાં આવો ત્યારે સહજતા પહેલી હોય. બરાબર. પણ છતાંય આ વસ્તુ હેલ્પિંગ છે. રાઈટ. સમજે? આ વસ્તુ હેલ્પિંગ. એટલે એટલા માટે આ સ્ટેપ આપ્યા કે પહેલા તમે સામાન્ય નિમિત્ત છો. બરાબર. કારણ કે અત્યારે આપણને શરૂઆતમાં શું હોય કે સામાન્ય વ્યવહાર આપણે ખૂંચા કરે, સામાન્ય વાણી આપણે ખૂંચા કરે,
બરાબર. સમાજે ડિલીટ કર્યું આપણને ખૂંચ્યા કરે, પાછું આપણે ડિઝાઇન પ્રમાણે ના કર્યું તો આપણને ખૂંચ્યા કરે. બરાબર. એટલે એ બધું જે ખૂંચે ત્યાં શું થાય કે સામો નિમિત્ત ભાવે ના દેખાય, કરતા ભાવે દેખાય. બરાબર. હવે સામો કરતા ભાવે દેખાય તો આપણા નિમિત્ત ભાવ પર આવરણ આવ્યું કે ના આવ્યું? ચોક્કસ, એક્ઝેક્ટલી આવી જ જાય. સમજે આ વસ્તુ છે, એટલે એ આવરણ આવે. એટલે પહેલું સ્ટેપ આપી દીધું કે ભાઈ તું સામાન્ય નિમિત્ત છો. બરાબર. તો કે એના માટે શું આપ્યું? તો કે વ્યવસ્થિત આજ્ઞા આપી. બરાબર. કે આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ છે. Right. તો કે આ હરેન્દ્રભાઈ આખા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ ને આધીન છે. રાઈટ. એની સ્વતંત્ર સત્તા નથી. અને સામી વ્યક્તિ તો કે એની સ્વતંત્ર સત્તા નથી. બરાબર. એટલે આ અંદર ફિટ થયું. એટલે ફર્સ્ટ સ્ટેપમાં આપણે કયું વાપરવાનું? બહારની વ્યક્તિ તમારી સાથે કઈ પણ વ્યવહાર કરે તો કે નિમિત્ત છે એ ઇન્સ્ટ્રુમેન્ટલ છે. નિમિત્ત અને ઇન્સ્ટ્રુમેન્ટલ એટલે શું કે પોતે કરતા નથી, એ પોતે સ્વતંત્ર કરતા નથી, પણ ઇન્સ્ટ્રુમેન્ટલ છે. જેમ જેમ સામી વ્યક્તિ નિમિત્ત ભાવે આપણે દેખાય, નિમિત્ત સ્વરૂપે દેખાય, એમ એમ પોતાનો એ નિમિત્ત વાળો ભાગ ખુલ્લો થતો જાય. બરાબર. અથવા સાદી ભાષામાં કે અઘરો શબ્દ ના વાપરે, નિમિત્ત સામી વ્યક્તિ અકર્તા દેખાય, બરાબર, એટલે પોતાનો જે અકર્તા સ્વભાવ છે ખુલ્લો થતો. રાઈટ. બરાબર. પ્રતિપક્ષમાં સામે એ આવતું જ જાય. એટલે આ સાદું સ્ટેપ આપ્યું કે પહેલું સ્ટેપ તો કે તમે આ સામાન્ય નિમિત્ત તરીકે. બરાબર. પછી બીજા સ્ટેપમાં સામાન્ય તમે નિમિત્ત જુઓ છો. સામો જ્યાં દુઃખ પહેલા તો સામો કંઈક બોલે એની જ પોતાને અસર થતી હતી. રાઈટ. હવે એ ભાગ તો ગયો અને ફોકસ હરેન્દ્રભાઈ પર ગયું. બરાબર. એટલે હવે હરેન્દ્રભાઈ થી જે બીજાને દુઃખ થાય છે કે હર્ટ થાય છે એ ભાગ દેખાશે. બરાબર. હવે એ ભાગ દેખાય છે પણ અત્યારે આપણે એક્ઝેક્ટનેસમાં નથી. બરાબર. આપણે ટ્રાન્ઝિશનમાં છીએ. રાઈટ. બરાબર. એટલે એ જે કચરો ભાગ છે એનાથી એને છૂટાઈને ચોખ્ખો કરવો પડશે ને. એક્ઝેક્ટલી. એટલે પછી આ પેલું આપ્યું કે ભાઈ આવો ભરેલો માલ ફૂટે છે. હરેન્દ્રભાઈ તમારો કેવો માલ છે એમ. બરાબર. પછી હરેન્દ્રભાઈને કહો ભાઈ જો પેલા દુઃખ થયો હોય તો માફી માંગી લે. બરાબર. અને હવે નક્કી કર કે આવું તો થવું જ ના જોઈએ. એટલે દાદા પણ બધી રીતે સેફ સાઈડ કરી આપે છે. અને આ થયું એટલે પછી આપણો જે દરઅસલ નિમિત્ત ભાવ છે એ ધીરે ધીરે ખુલ્લો થતો જાય. હવે આ આપણી જેટલી આ બાબતમાં લાયકાત કેળવાતી જાય એમ દાદા કહે છે કે તમે એક ક્ષેત્રને લાયક થતા જશો. હા. બરાબર. એટલે આપણું ટ્રાન્ઝિશન અહીંથી ઈ સતયુગ તરફ જ્યાં ચાલતો હોય એટલે કે મહાવિદ્યમાં આપણે જઈએ. તો આ આપણી લાયકાતને કારણે આપણે ત્યાં જઈ રહ્યા છીએ કે ત્યાંનો કોઈ એવો એક ગેરલાયક ઠરી રહ્યો છે ને એ અહીંયા આવી રહ્યો છે? એવું છે કે આપણી આજે નિમિત્ત ભાવ ખુલ્લો થતો જાય ને એટલે દશાવાળો ભાગ ખુલ્લો થતો જાય. બરાબર. દશાવાળો ભાગ. રાઈટ. સમજ્યા? એટલે કે એ આપણો સ્વભાવ ખુલ્લો થતો જાય. બરાબર. એટલે આ જે પેલી જે આપણે લાયકાત કહીએ છીએ મન વચન કાયાનો એકાત્મ યોગ, એ તો આપણે બહારનો ભાગ જોઈએ છે. ઓકે. આ ખૂબ આ પરિણામમાં આવે. બરાબર. પરિણામમાં આવે. હવે આ શું થાય છે કે તમે સામાન્ય નિમિત્ત જુઓ અને પોતાનાથી કઈ થાય તો પોતે પણ કરતા થતો નથી. ભરેલો માલ આજે માલ ફૂટે સામાન્ય દુઃખ થયું એના માટે માફી માંગીએ છે ને. રાઈટ. મારી ભૂલ થઈ ગઈ એવી રીતે માફી નથી માંગતા આપણે. અચ્છા. હા. રાઈટ. બરાબર. અરે તો ભાઈ જો આપણું બહુ મોટું છે વિજ્ઞાન. આ બધી અમુક વસ્તુઓ બુદ્ધિની અંદર ફૂટી રહી છે. મારાથી બોલી જવાયું, મારાથી દુઃખ પહોંચ્યું, મારાથી આમ થઈ ગયું, મારાથી આમ થઈ ગયું, માથે નથી લેતા આપણે. નથી લેતા. આપણે તો આ ભરતના ફાઇલ નંબર 1 ને કહીએ છીએ ને. રાઈટ. ભાઈ આ શું છે, આ શું માંડ્યું છે. બરાબર. સમજાય? એટલે કે આપણે માથે પણ નથી લેતા. બરાબર. અને પાછું કાચું કાપતાય નથી. રાઈટ.
એટલે કે હરીન્દ્રભાઈ આપણે છોડી નથી દેતા કે ભાઈ આ ચાલો આ તો તારું કે આ ભરેલો માલ છે ને તું તો નિમિત્ત છે એવી રીતે જવાય નથી દેતા. નથી દેતા, બરાબર. અને હરીન્દ્રભાઈ ને પણ અંદર છે કે મારે છૂટવું છે, મારે છૂટવું છે. બરાબર. એટલે એમને પછી અંદર પાક્કું અંદર નક્કી થઈ જાય કે ભાઈ આ હોવું ના ઘટે, આવું તો શોભે જ નહીં, આ વિતરાગ માર્ગમાં આવું તો ચાલે જ નહીં. અને એને અંદર પાક્કું મારે જ મોક્ષે જવું છે. બરાબર. મોક્ષે મારે જવું છે એટલે સામાએ નિમિત્ત ભાવે જે કઈ કર્યું એક્સેપ્ટ, એનો સ્વીકાર છે. બરાબર. મારે સામાને ફેરવવો નથી. અને ફાઇલ નંબર 1 ની સાથે કેવું રાખીએ કે ભાઈ આ હોવું ના ઘટે. બરાબર. વિતરાગ માર્ગમાં તારે આગળ ચાલવું હોય તો આ વસ્તુ તને હેલ્પિંગ નથી. બરાબર. એટલે એક બાજુ એને આ ફિટ થાય છે અને સામાન્ય નિર્દોષ જુએ છે. રાઈટ. લાભ બે થયું ને એટલે તો કેટલી મોટી આમ એક ભગવાન તીર્થંકર ભગવંતોની જે નિર્દોષ દ્રષ્ટિ છે એ આખી ખુલ્લી થવા માંડે છે. દાદા ભગવાને આ રમતા રમતા બહુ મોટું કરી આપ્યું કે આપણને એ દ્રષ્ટિ ખુલ્લી કરી આપી અને હવે ધીરે ધીરે આખી વધતી જશે. એટલે આ જે નિમિત્ત છે ને આવી રીતે છે. ફર્સ્ટ સ્ટેપમાં સામો નિમિત્ત, સેકન્ડ સ્ટેપમાં ફાઇલ નંબર 1 ની જે કઈ થાય એ આપણે પ્રતિક્રમણ કરીએ, પ્રત્યાખ્યાન કરીએ કે આ ફરી કરવું નથી. પાછું અંદર નક્કી પામવું. અને એ થયું પછી એના પરિણામ સ્વરૂપ આપણું પોતાનું અકર્તા પદ ખુલ્લું થતું જાય. એટલે આમ તો જુઓ તો પહેલા આપણે કહીએ કે ફાઇલ નંબર 1 કરતા છે. પહેલા હું કરતા છું, હું કરતા છું. હવે એ પૂતગલના ભાગને પણ આપણે કરતા તરીકે નથી જોતા, કારણ કે પૂતગલ વાળો ભાગ આખો એ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસને આધીન થયો, એટલે એ પણ સ્વતંત્ર કરતા થયો નહીં, એટલે કે નિમિત્ત છે. અને જ્યાં ને ત્યાં સામો પણ નિમિત્ત દેખાય અને પોતે પણ નિમિત્ત ભાવે રહી શકે. હવે તમે વિચારો તો ખરા, તમે જયારે નિમિત્ત ભાવે હો, હરેન્દ્રભાઈ નો એ નિમિત્ત ભાવ વાળો ભાગ ખુલ્લો થાય ત્યારે હરેન્દ્રભાઈ ને પકડ રે ખરી? ના રે, ના રે. વ્યવહારમાં કોઈ જાતની પકડ રે? બધું જ છૂટી જાય. છોકરો કઈક ઊંધું ડિસિઝન લેતો હોય અને તમને સમજાય કે આ ડિસિઝન લઈશું તો આમાં 5-10 લાખ રૂપિયાની ખોટ જશે, બરાબર, તો તમે કહો ખરા પકડનાર, પકડનાર આ નિમિત્ત ભાવ. ઓ ફાઇન, દેખાય ખરું, બરાબર. અને સામાન્ય ભાવે કહીએ પણ કે બેટા આમાં જો આવું તો કરશે બહુ મોટું નુકસાન જશે, બરાબર. અને છતાંય તમારી પકડ ના હોય, આગ્રહ ના થાય, આગ્રહ ના હોય. એટલે એ રીતે આખો નિમિત્ત ભાવ ખુલ્લો થતો જાય. બરાબર. પછી એ નિમિત્ત ભાવ વધતો વધતો પૂરેપૂરો ખુલ્લો થાય એટલે છેલ્લું જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન, અલ્ટિમેટ જ્ઞાન. તમે જે કહો ને અલ્ટિમેટ જ્ઞાન, બરાબર, એ ખુલ્લું થાય. ફાઇન, ફાઇન. તો સ્પષ્ટ કર્યો તમે પણ. બીના કહે છે કે એક દાખલો આપીને સમજાવો. ઓહો, કેમ આ દાખલો તો આપ્યો? ના, થોડોક વિસ્તૃતમાં આપો. એકદમ વિસ્તૃતમાં આપો થોડોક. જોવું જાણવું એ જે વસ્તુ આવે છે ને એ બધું બહુ બુદ્ધિથી ગોઠવાઈ જતું હોય ને એવું લાગે છે. દીપક આનંદજી, ટાઈમ છે ને? યસ, યસ. ઓકે, ટાઈમ થઈ ગયો. ના તો કોઈ બીજું લાઈનમાં હોય? હા હા. ના, એટલે નિમિત્ત ભાવ એટલે કેવું છે કે જ્યાં નિમિત્ત ભાવ હોય ને ત્યાં જયારે કહેવાનું આવે ને તો કહેવાનું પણ નિમિત્ત ભાવે કહેવાનું આવે. મને આ સમજાય છે, મને આ ભૂલ દેખાય છે, આમ કરશો તો આમ થશે, આમ મને સમજાય છે, મને દેખાય છે, એ ભાગ ના હોય. એટલે નિમિત્ત ભાવ એટલે એ શું થાય કે સામે જે નિમિત્ત આવ્યું એ નિમિત્તને આધીન અંદર એ નૈમિત્તિક બધા પરમાણુ ભેગા થઈને ફૂટે. એટલે પોતે એ સારા કે ખોટાના પક્ષમાં ના હોય. સમજાય? આપણે ઘણી વાર શું થાય કે અમે વાત કરીને કે ભાઈ આ દીકરો છે કઈ ખોટું ડિસિઝન લેતો હોય ને તમને થાય કે આમાં 15 લાખ રૂપિયા નુકસાન જાય એવું છે,
તો તમે પોતે અંદર ડિસિઝનમાં છો કે આમાં 15 લાખનું નુકસાન જશે અને આ ભૂલ કરી રહ્યો છે. જ્યારે નિમિત્ત નૈમિત્તિકમાં કેવું હોય કે દીકરો એને વાત કરે હું આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરું છું, આ તો આવું કે આ કરું છું, તો તમારો આમ એ નૈમિત્તિક નીકળી જાય ખરું કે ભાઈ આ કરવા જેવું નથી, પણ તમને એ કરે છે એવું પણ ના લાગે. તમે બોલ્યા કે તમે સલાહ આપી એવું પણ ના લાગે, સમજાય? એટલે પછી બાય ચાન્સ એને એ જાતનું કામ કર્યું અને એને 15 લાખનું નુકસાન ગયું, અને જ્યાં તમને ખબર પડે ને પછી દીકરો આવીને તમને કહે કે આ મારી ભૂલ થઈ ગઈ, ત્યાં તમને અંદર ઊભું ના થાય કે મેં તો તને કહેલું પણ તું ચેત્યો નહીં. સમજાય? આજે કહે છે મેં તો તને કહેલું પણ તું ચેત્યો નહીં, તે મારું માન્યું નહીં, એ શું સમજાય કે નિમિત્ત તરીકે નથી ગયું, આગ્રહપૂર્વક કીધું છે. એટલે પોતે અંદર ઇન્વોલ્વ થઈ ગયા ને. એટલે નિમિત્ત ભાવમાં એ આગ્રહ, પકડ, ખેંચ એ બધો ભાગ આખો ઉડી જાય. અને એટલા માટે જે પેલું કહું ને કે આમ દાદા ભગવાન શું કે ભાઈ આ જગત, એક શ્લોક છે સંસ્કૃતમાં કે આ અજ્ઞાની હોય એ તમને પ્રોમિસ સાથે કહે ને તો એ પાણીમાં લખેલા અક્ષર બરાબર હોય, અને જ્ઞાની એ સામાન્ય ભાવે આમ વાત કરી હોય તો એ પથ્થર પર લખેલા અક્ષર જેવું હોય. આવો એક સંસ્કૃતમાં શ્લોક છે, સમજાય? હવે એ ત્યારે બહુ સમજાતું હતું, હવે આપણને સમજાય કે આ કહેવા શું માંગે છે. ભલે લખનારની ખબર હોય કે ના હોય, પણ નિમિત્ત ભાવ, એટલે પોતે એમાં કરતા પણ નથી, અને જે સંજોગો છે એમાં પોતાની અંદર બુદ્ધિ ચાલીને આ સંજોગ સારો ખોટો, આ ભૂલ કરે છે, ભૂલ નથી કરતો, આ વ્યવહારિક ભૂલ છે, પછી આપણી તો બુદ્ધિ ભૂલ ચાલે ને કે આ વ્યવહારમાં ભૂલ કહેવાય, આવો વ્યવહાર તો ના કરાય. એટલે આ વ્યવહારિક ભૂલ કે કશું ઉભું જ ના થાય, અને વાણી એ નિમિત્ત ભાવે નીકળી ગઈ પછી પૂરું થઈ ગયું. જયારે આપણે તો કોઈકને કીધું હોય, સલાહ આપી હોય અને પછી આપણી સલાહ માને નહીં ને, એટલે અંદર તો પેલું આમ નોંધ કરી લીધી હોય, એ રાહ જોતા એ ક્યારે માર ખાય ને એને ચોપડાવી. સમજાય? આ ખાલી સમજવા માટે, આપણે મહાત્માની ઊંચી દશા હોય, પણ ખાલી સમજવા માટે કે આપણે કોઈને સલાહ આપી હોય ને એ આપણી સલાહ ના માને તો અંદર કેવી હાલત થાય. મારી સલાહ નથી માની, નોંધ તો પહેલી જ થઈ જાય, અને પછી કઈ માર ખાય, રાત જોઈએ ક્યારે મને ચાન્સ મળે અને ચોપડાવી દઉં, અને ચોપડાવી ના દે તો અંદર તો રહ્યા જ કરે. જો મારી વાત માની નથી ને, પાછો એને ના કે બીજા તો 2 જણને કે મેં આને આવું કહેલું એને માન્યું નહીં, હવે જો મારી સાચી વાત માની નહીં. એટલે ત્યાં ખબર પડે કે આ નિમિત્ત ભાવથી આપણે કેટલા દૂર છીએ. ખ્યાલ આવ્યો? હજી પૂછો, આગળ વાંધો નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બરોડા. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી, દીપકાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે ફાઇલ 1 નો આપણે અભિપ્રાય જાણતા થઈએ એટલે શું, તો બીજાના અભિપ્રાય આપણે સ્વીકારતા થઈએ એવું. ફરી ફાઇલ 1 નો અભિપ્રાય આપણે જાણતા થઈ ગયા છે. હા, તો બીજા બધા ફાઇલ 1 માટે જે અભિપ્રાય આવે તે સ્વીકારતા જઈએ એવું થાય ના. એ તો તમને જો સૌથી પહેલા તો કેવું છે કે ફાઇલ નંબર 1 ને જે અભિપ્રાય પડ્યા છે એ તમને દેખાય ને, એટલે બીજા માટે ના ને. હા, ફાઇલ નંબર 1 ને જે અભિપ્રાય પડ્યા પોતાના માટે કે બીજા માટે, હા, એટલે કે આ સુમિત્રાબેન ને જે અભિપ્રાય પડેલા છે તમને દેખાય, એટલે તમે સુમિત્રાબેન થી છૂટા થયા કે ના થયા? હા, થયા ને. આટલું થયું એટલે બહુ મોટું કામ થઈ ગયું. બરાબર. પછી સામાન્ય અભિપ્રાય
આપણને દેખાયા ના દેખાય એમાં જવાની જરૂર જ નથી. આ તો પાયાની વાત પકડી લીધી ને. બરાબર. કે ભાઈ ફાઇલ નંબર 1 ઉપર આપણું ધ્યાન ગયું, આપણું ફોકસ એની પર ગયું અને ફાઇલ નંબર 1 ના સુમિત્રાબેન ના અભિપ્રાય દેખાય છે. તો કે આ સુમિત્રાબેન નો અભિપ્રાય છે અને હવે સુમિત્રાબેન ના પક્ષમાં તો રહ્યા નહીં આપણે. સમજાય? આપણે 100% સુમિત્રાબેન ના પક્ષમાં નથી રહ્યા, પણ છતાંય કઈક એવો ફોર્સ આવે તો ખેંચાઈ પણ જવાય. તો ખેંચાઈ જવાય, અંદર રહે કે ના રહે કે ના ભાઈ આમે તમારી જોડે નથી, એટલે તરત થઈ જાય કે આવું ના હોવું જોઈએ, એવી પ્રકૃતિ ના જોઈએ. એટલે આ પાયાની વાત છે કે આ સુમિત્રાબેન નો અભિપ્રાય છે એ દેખાય ને એટલે તો મોટામાં મોટું થઈ ગયું. સમજાય? અને એના માટે પછી શું કરવાનું કે આ કઈક સંજોગ થયો કે ઘરે આ દીકરો આવ્યો કે વહુ આવી કે બીજા કોઈ નજીકના સગા આવ્યા કે મિત્રો આવ્યા અને અંદર પેલા અભિપ્રાય ઉભા થતા હોય. સમજાય કે ભાઈ આ વહુ તો આવી છે, કે આ ભાઈ તો આવો છે, કે આ જેઠાણી આવી છે કે દિરાણી આવી છે, એટલે ઉભું થતું હોય ત્યારે શું કરવાનું કે અભિપ્રાય દોવા ના જતા. સૌથી પહેલા તમારે સુમિત્રાબેન જોડે થોડી વાત કરવાની કે સુમિત્રાબેન તમને આ વહુ માટે આવો અભિપ્રાય પડી ગયો છે નહીં કે આવી નોર્મલ વાત કરવાની. બરાબર. એટલે તમે સીધે સીધે ખખડાવવા જાઓ તો એ બચાવ કરો. એના કરતા આપણે સામાન્ય વાત કરીએ કે સુમિત્રાબેન તમને આ વહુ માટે અભિપ્રાય પડી ગયો નહીં આમ, એટલે તરત પેલા જાગૃત થઈ જાય, ખાલી વાત તો સાચી છે, અભિપ્રાય પડેલો છે. સમજાય? તો એને પછી જયારે સુમિત્રાબેનને સમજાય કે આ તો અભિપ્રાય પડેલો છે અને પોતાનું નક્કી પણ છે કે આ બધા અભિપ્રાયથી મુક્ત થવાનું છે, ક્યાંય અભિપ્રાય રાખવો નથી, કારણ કે અભિપ્રાય એ જ આપણું બંધન છે. બરાબર. અભિપ્રાયથી જ મુક્ત થવાનું છે. હા, એનાથી મુક્ત થવાનું. પછી એ અભિપ્રાય તોડવા માટે પાછું બીજા બધા સાધનો ટેકા વાપરવા પડે. કે આપણને જે થતું હોય કે ભાઈ આ બહુ છે કે દર વખતે આવું જ કરે છે અને આવી છે તો આવું જ કરશે, એમ દાખલો આપો, આવી છે તો આવું જ કરશે, તો કેવો આપણને અભિપ્રાય હોય ત્યાં પાછું આગળ સુમિત્રાબેન વાત કરવી પડે કે ભાઈ તમે કહો છો સુમિત્રાબેન કે આ બહુ છે તો આવું જ કરશે, તમને એના માટે અભિપ્રાય થઈ ગયો છે, તો બહુ કઈ પણ કરવા માટે સ્વતંત્ર છે? તો તમે સ્વતંત્ર છો? તો પછી જે સ્વતંત્ર નથી એના માટે તમે અભિપ્રાય બાંધો, એટલે તમે જે તમારી જે સ્વતંત્રતા છે એની પર બ્રેક લાગશે કે નહીં લાગે? લાગે. સમજાય? એટલે આવી થોડી વાત કરવાની. આ અભિપ્રાય તો આપણા આગળના પૂર્વના જ છે ને. હું શું કહું છું, પૂર્વના અભિપ્રાય છે એવું કરીને તમે મૂકી દેશો કે એનો નિકાલ લાવશો? પણ એ અભિપ્રાય આવેલા છે એને તોડવાના ને. હા, એટલે હું તમને તોડવાનો તો રસ્તો બતાવું છું, આ રીતે વાતચીત કરવાની. જો કોઈ પણ વ્યક્તિ માટે કઈ પણ અભિપ્રાય આપણને પડ્યો છે, એ અભિપ્રાયનું રૂટ કોઝ શું છે? કોઈ પણ વ્યક્તિ માટે, આપણી ગમતી વ્યક્તિ કે ના ગમતી વ્યક્તિ, સારી વ્યક્તિ કે ખરાબ વ્યક્તિ, પણ આપણને જેના માટે અભિપ્રાય પડ્યો છે એનું રૂટ શું છે, મૂળિયું કયું છે? તો કે આપણને એ કર્તા સ્વરૂપે દેખાય છે માટે અભિપ્રાય પડે. સમજાય? હવે હું અભિપ્રાય ગમે એટલો દઉં તો મને કર્તા દેખાતો હોય તો પાછો અભિપ્રાય ઉભો થવાનો કે નહીં થવાનો? હા, એટલા માટે મેં તમને સાદી વાત બતાવી. એટલા માટે સાદી વાત આવી રીતે થોડી વાત કરો એટલે તમે એને કરતા સ્વરૂપે જોતા બંધ થાવ, એટલે અભિપ્રાય આખો દોવાઈ જાય પછી. સમજાય? એટલે આપણે મૂળિયું પકડી લેવાનું કે કોઈ પણ વ્યક્તિ આપણને કોઈ પણ વ્યક્તિ માટે અભિપ્રાય કેમ પડે છે. જો આ વ્યવસ્થિત કરતા જેવું રહે તો વ્યક્તિ માટે અભિપ્રાય પડે ખરો? ના પડે. તો આ વ્યવસ્થિત ની ત્રીજી આજ્ઞામાં આપણે કાચા પડ્યા કે સામો કાચો પડ્યો? આપણે જ, આપણી જ ભૂલ. હા, તો કે આ આજ્ઞામાં આપણે કાચા પડે એટલે આજ્ઞા પાકી કરવી પડે ને. એટલે પછી સુમિત્રાબેન જે વાત ના કરવી પડે કે તમે કહો છો કે આ વ્યક્તિ આવી છે, એ વ્યક્તિ તો એના મન વચન કે વ્યવસ્થિત ને આધીન ખરા કે નહીં? એ થઈ જાય પછી એટલે એ થઈ ગયો વાંધો નહીં, પછી પાયામાંથી ધોવાતું છે, મૂળમાંથી ધોવાતું છે. બરાબર. એટલે આવું
કરીને ધોતા જવાનું. બરાબર એટલે આવું 5-25 વાર ધુઓ ને પછી તો વાર જ ના લાગે. બરાબર. જય સચિદાનંદ. જય પછી એવું છે કે આપણે કોઈ જગ્યાએ કોઈ પૂછે તો કાચા ના પડશો એટલે જો પ્રવૃત્તિ કરવી હોય તો કોઈ જગ્યાએ કોઈ પૂછે તો કાચા ના પડશો એવું સાંભળ્યું હતું સત્સંગમાં. હા હા બરાબર. એટલે શું છે કે જગત કેવું છે, જગત કેવું છે કે તમારાથી એને લાભ થાય ત્યાં સુધી લાભ લીધા કરે. બરાબર બરાબર. એટલે અને આપણી અંદર કેવું હોય, ગલગલિયા કેવા હોય કે કોઈ આપણને પૂછવા આવે ને એટલે અંદર એટલો આનંદ થઈ જાય, અહંકાર એટલો મોટો ખોરાક મળી જાય. બરાબર. કોઈ પૂછવા આવતું ના હોય, કોઈ પૂછવા આવે, આપણી સલાહ લે, એ પૂછે એટલે અંદર કેટલા ગલગલિયા થાય. બરાબર. તો મને પૂછે છે એટલે કે આ કોઈ પૂછવા આવે ને ત્યારે કાચા ના પડતા. હા એટલે બરાબર. હું કઈ જાણતી નથી. એટલે કે આ મને આ સમજ છે, મને આ ખબર પડે છે, આ વસ્તુ મને ગ્રીપ છે, આ વસ્તુ હું કરી શકું છું. હા આપણે હા એટલે વાત કરવા હોય આપણે સામાન્ય ભાવે વાત કરવી, અંદર ગલગલિયા થયા ત્યારે જોઈ લેવાના. ત્યાં ચેતવાનું. અંદર આપણે કઈ પણ મીઠું લાગ્યું તો ત્યાં જ ચેતી જવાનું, તો પછી તમે કાચા પડ્યા નહીં. બરાબર. સરસ. બાકી કોઈ આપણે પૂછવા આવે ને એટલે આપણે તો ભારતીય એટલે આપણે બધાને સલાહ આપવાના એક્સપર્ટ છીએ. બરાબર. સલાહ આપવાની બહુ ગમતી હોય ને એમાં કોઈ પૂછવા આવે તો શું થાય? બરાબર. એટલે અંદર એ અહંકાર એટલું બધું અંદર ચાખવાનું મળે અને ગલગલિયા થઈ જાય. એટલે આ સામાન્ય ભાવે કહીને આગળ વધી જવાનું, ત્યાં અટકી નહીં જવાનું. તમે આગળ ચાલતા જાઓ બસ. અને પેલા ગલગલિયા થયા એટલે તમે ત્યાં અટકી ગયા. સાચી વાત. ચાલો આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિતાભાઈ કેનેડા થી. હિતાભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરત આનંદજી, આપણે સેન્સિટિવ એટલે ઇમોશનલ થઈ જવાય ઘણી વખતે. ધારો કે સિરિયલ પણ જોતા હોય ત્યારે પણ એવી રીતે ઇમોશનલ થઈ જવાય, કોઈને દુઃખ પડતું હોય તો તેને કારણે. હા બરાબર. એટલે જો ઘણા તો પિક્ચર જોતા હોય ને તો રડે. હા એટલે બરાબર છે. અને ઘણા તો કેમ કે ન્યૂઝ જોતા હોય ને તો ઇમોશનલ થઈ જાય. સમજે? એટલે આ બધું છે ને અહંકાર સાથે કનેક્ટેડ છે. ભણી લીધું? ઓકે. અહંકાર સાથે કનેક્ટ, એટલે અહંકાર અને પછી પાછળથી બુદ્ધિ આવે છે. ઓકે. એટલે શું છે કે હવે દાખલા તમે છો તો તમને આ પિક્ચર જોતા કે આ સત્સંગ સાંભળતા અથવા તો કોઈ આપતો પુત્ર હોય તો દાદા બુવાના અનુભવ દાવાની વાત કરતા હોય તો કેટલાક ઇમોશનલ થઈ જાય ને. હા ત્યારે પણ થઈ જાય. અથવા કંઈક બન્યું હોય એવું તને અને એ થઈ જાય તો કે બધું થાય. હવે તમારે બીજું કશું નહીં, હવે તમે શુદ્ધાત્મા થયા ને એટલે આ જે ઇમોશનલ પણ જ્યાં ઊભું થાય આપણે ખાલી જોજો કરવાનું. પણ એમાં એવું બને છે અને સમજવાનું, જોઈ લેવાનું કે કયા આધારે થયું, પછી આમ ધીરે એને શાંતિથી જોઈ લેવાનું. હા બોલો, તમે શું કહો છો? એટલે ઘણી વખત આવું ધારો કે એવું નક્કી પણ કરતા હોઈએ છે ને કે એટલે હવે આવા પ્રસંગમાં આવું થાય તો પછી હવે ઇમોશનલ ના થવાય એવું શક્તિ પણ માંગતા હોઈએ છે. હા બરાબર છે. થઈ જાય તો પણ થઈ જવાય છે. ના બરાબર, સાચી વાત છે. કારણ કે એ નિકાલી અહંકારનો ભાગ તો રહ્યો કે ના રહ્યો? હા. અને બુદ્ધિ વાળો ભાગ રહ્યો કે ના રહ્યો? બરાબર. એટલે એ લોકો એમનો ભાગ તો ભજવશે ને. એટલે તમારે કેટલું જોવાનું, તમે ઇમોશનલ થઈ જાઓ છો એ નહીં જોવાનું. પણ હિતાભાઈ ઇમોશનલ થઈ જાય છે અને તરત તમને ખબર પડે છે.
ખબર તો તરત પડે જ છે. હા, એટલે આટલું રાખવાનું. એટલે એ વખતે આપણે હિતાભાઈ સાથે વાત કરી કે હિતાભાઈ આ તમે ઇમોશનલ થઈ જાવ છો ને, કશું વાંધો નહીં કે આ તમે આવું લઈને જ આવ્યા છો, પણ છેવટે નોર્મલ થવાનું છે, છેવટે મોશનમાં આવવાનું છે. હા, મોશન તો પછી એટલે મોશનમાં હવે આ જે મોશનમાં આવવાનું છે તો આવું કહીએ ને એટલે લોકો કઈ રીતે પકડે, અહંકારે કરીને એ પોતે સ્થિર રહેવા જાય. બરાબર. અહંકારે કરીને એ બહારથી પોતાને અસર નથી થતી એવું આમ કરવા જાય. એટલે એના માટે વેદાંતમાં કુટસ્થ શબ્દ વાપરે. કુટસ્થ કુટસ્થ એટલે પથ્થર જેવો. પથ્થરમાં પાણી રેડો તો પથ્થરને અસર ના થાય. ઓકે. પથ્થર ઉપર પાણી રેડો તો પથ્થરને અસર ના થાય. બરાબર. એટલે દાદા કહે કે આત્મા છે ને કઈ કુટસ્થ નથી. સમજે? એટલે આપણને શું હોય કે હિતાભાઈ છે તો બાના બધા સંજોગો આવે એટલે સંજોગોની અસરો તો થાય ને. અસરો થાય પણ કોઈનું ઇમોશનલ પણ વધારે હોય, કોઈનું સેન્સિટિવ પણ વધારે હોય ને કોઈનું ઓછું હોય. બરાબર. કોઈને વધારે હોય ને કોઈને ઓછું હોય. તો એને કાઢવાનો રસ્તો આ. બરાબર. ઓકે. હિતાભાઈ સાથે હિતાભાઈ આખી બેઠા હોય પિક્ચર જોવા અને પેલું કે આમ પેલો મારતો હોય. દાદા ભગવાન શું કે પેલો મારતો હોય ને તો પેલો બીજો હોય કે તું દોડ દોડ બચાય 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 ને કેમ કે થિયેટરમાં મોટેથી બોલે તો પકડ પકડ આવ્યો 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 કેમ. એટલે એવા બધા કારણે તો ઇમોશનલ નથી થવાતું, પણ કોઈને વધારે પેલું દુઃખ પડતું હોય ને એને સ્ટ્રગલ બહુ જ પડતી હોય અને એવું કઈ જોવામાં આવે ત્યારે પણ ઇમોશનલ થવાય. હા હા, બરાબર. હા, એટલે એને દુઃખ પડતું હોય એને સ્ટ્રગલ થતી હોય ત્યારે આપણે ઇમોશનલ થઈ. એટલે એ વખતે પહેલામાં પેલી અંદર ભાવના રાખવાની. દાદા ભગવાને જે કહ્યું ને કે ભાવના કે ભાઈ એને આજે એના જે આ ઉદય છે આપણી ખૂબ સ્ટ્રગલ છે કે ખૂબ દુઃખ પડે છે તો એમાંથી જલ્દી બહાર આવે એવા એની પર આશીર્વાદ કૃપા વરસાવો. આ આપણી ભાવના અને એ બહુ જ કામ કરે, એને પહોંચે કરી. સમજે? અને તમે ઇમોશનલ થાઓ કે સેન્સિટિવ થઈને તમે એને હેલ્પ પણ કરો ને એ એટલું નહીં હોય, પણ તમે આ ભાવના કરશો એ બહુ કામ કરશે અને તમારું ઇમોશનલ પણ ધીરે ધીરે ઓછું થશે એ સેન્સિટિવ. અને કેવું છે કે આજે સોફ્ટ હૃદય લઈને આવેલા છો એ આજે મૃદુ તમે હૃદય લઈને આવેલા છો ને એ ખરેખર મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે હેલ્પિંગ પણ છે. સમજે? હેલ્પિંગ છે. પણ તમે ઇગોઇઝમ કહ્યું તો ઇગોઇઝમ તો પછી ઓગળવો જ જોઈએ ને. હા, પણ તમે પાછો જે લઈને આવેલા છો મૂળ ઇગોઇઝમ જતો રહ્યો પણ બીજો રહ્યો ને નિકાલી તો રહ્યો, નિકાલી રહ્યો. હા, એટલે આ ભાગ સામે આવે અને તમે આમ જોયા કરો એટલે ધીરે ધીરે ભાગ ખાલી થતો જાય. એટલે આપણે એને એ અહંકાર ને પાછો અહંકાર એ નિકાલી અહંકાર ને અહંકાર કે ઉડાડવાનો નથી. હા, બરાબર છે, સાચી વાત છે. ઘણા લોકો શું હોય કે ઘણા લોકો એને કંઈક દુઃખ આવી ગયું કે એના ઘરમાં કોઈનું મૃત્યુ થયું તો પેલો શું વિચારે કે આ બધા જોશે ને હું રડું છું તો મારે રડવું નથી એમ. એટલે અહંકાર કે આંસુને રોકી રાખે. બરાબર. જ્યારે દાદા ભગવાન શું કહેતા હતા કે ભાઈ હવે દાદા તો કેવી આખી દશા, ગજબની દશા. તો દાદા કે ચંદ્રકાંતભાઈ એક્સપાયર થઈ ગયા તો બોમ્બે થી પછી દાદા કારમાં ત્યાં આવ્યા. દાદા આવ્યા 4 વાગે પછી સ્મશાનમાં લઈ ગયા હતા. તો દાદા ત્યાં અંદર આવ્યા ને ત્યાં આયા ને તો દાદાની આંખમાં પણ જર્જરિયા જેવું થઈ ગયું. તો દાદાએ પાછું કહ્યું એટલું સત્સંગમાં કે અમને પણ કે એક સમય માટે આવું થયેલું. હા, મેં સાંભળ્યું છે પહેલા. એટલે આ એક સમજવા માટે. તો જો દાદા હતા તો અહંકાર કે ઉડાડત ને તમને એવું કશું કર્યું ના કર્યું. પણ પોતે ભલે એ થયું બધું એ જે સંજોગો ઉભા થયા અને એ આંખમાં જર્જરિયા આવ્યા તો પોતે પોતાની શુદ્ધાત્માની ગાદી છોડી નથી. હા, એવું પાછું રહે છે પણ ખરું ભરતભાઈ.
હા એટલા માટે જ મેં કીધું તમારે આટલું જ જોવાનું, સમજે? તમારે આટલું જ જોવાનું કે એ આપણને આ ખબર પડે કે આ ઇમોશનલ થાય, ઇમોશનલ થાય, ઇમોશનલ થાય. પછી ઘણા તો બધા તમને કહે ખરા કે તમે બહુ ઇમોશનલ થઈ જાવ, બહુ સેન્સિટિવ થઈ જાવ. એ જાતનું આપણે બીજાનું દુઃખ જોવાય નહીં એવું લઈને આવેલા. પછી એ આપણા સગામાં હોય કે બહારની પણ વ્યક્તિ હોય, કોઈ પણ હોય તો હા કોઈ પણ હોય, એ જાતનું લઈને આવેલા. અને પેલું જે નજીકના હોય ઇમોશનલ થઈ જાય ને એ બધા હિસાબ વાળું પાછું હોય. હા એ હિસાબ બરોબર. નજીકમાં તો કામ કે આ છોકરો હોય કે મા બાપ હોય કે ભાઈ બહેન હોય, એ બધું ત્યાં આગળ આપણે એ રીતે થઈએ. એ નજીકમાં નથી થવાતું પણ ખબર નહીં. એટલા માટે જ આ વાત કરી કે નજીકમાં થઈએ એ પેલો હિસાબથી થઈએ. બરાબર. અને આ જે ભાગ છે, આ તમારો જે નોર્મલ ભાગ છે, કે ક્યાંય પણ તમે જુઓ ને તમને તો અસર થાય. તમને એવું હોય કે ચાલ હું આટલી હેલ્પ કરી નાખું, અને પછી કહી જાય હું છું ને તારું હું કરીશ, તું ચિંતા ના કરીશ. સમજે? અને પછી હાર્ટીલી કહો તમે, એવું નહીં હાર્ટીલી. એટલે આ જે બધો ભાગ છે ને, એટલે રહેવાનો છે આ બધો ભાગ. પણ હવે તમને બધું દેખાશે. પેલા તમને શું થતું જ્ઞાન પેલા કે તમને એવું થાય કે આ બીજા બધા લોકોને કઈ પડી જ નથી. આટલું ભોગવે છે કે આટલું દુઃખ થાય છે, બીજા બધા લોકોને પડી જ નથી, એમ બધા પથરા જેવા છે, કઈક કરવું એના માટે કઈક કરવું તો જોઈએ ને. બરાબર. એટલે તમે તો ઝંડો હાથમાં લઈ લો. સમજાય? બીજા બધા પેલી રીતે હોય, નોર્મલ હોય એવી રીતે. ઓકે. એટલે આ ઇમોશનલ એટલે આ સેન્સિટિવ પણ હોય અને પાછી એ બુદ્ધિ સાથે કનેક્ટેડ છે. હા એટલે મને એવું પહેલા લાગ્યું કે બુદ્ધિ સાથે આ મૂળ અહંકાર સાથે કનેક્ટેડ છે. ઓકે. અવાજ કપાય છે. સંભળાય છે? મને સંભળાય છે તમારો અવાજ. હા સંભળાય છે. હા મને સંભળાય છે પણ. ઓકે ક્લિયર, આગળ જઈએ. ઓકે યા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી, દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. સૂત્ર બોલો ભરતાનંદજી. સંભળાય છે? ભરતાનંદજી આવે છે, એક મિનિટ, ગોટ ડિસ્કનેક્ટેડ. ઓકે. કયું છે સૂત્ર? 1 નંબર 22 શ્રેણી 22 1 નંબર. ભરતાનંદજી અનમ્યુટ કરજો. ભરતાનંદજી
ભરતનજી જય સચિન. આ સૂત્ર સમજાવશો? જાણીને અજાણ રહેવું નો અર્થ આપણે જાણીએ છતાં એ જાણવાની જાણન ક્રિયાને લીધે એ જાણેલી કોઈ પણ પરિસ્થિતિની અવસ્થાની અસર આપણને ના રહેવી જોઈએ અને તો જ એ અસરથી સંપૂર્ણપણે મુક્ત રહેવાય. ભરતનજી વંચાયું ના, વંચાયું નથી. હા, આવ્યું. જાણીને અજાણ રહેવું એનો અર્થ આપણે જાણીએ છીએ, છતાં એ જાણવાની જાણન ક્રિયાને લીધે એ જાણેલી કોઈ પણ પરિસ્થિતિની અવસ્થાની અસર આપણને ના રહેવી જોઈએ અને તો જ એ અસરથી સંપૂર્ણ મુક્ત રહેવાય. એટલે જાણીએ ખરા કે ભાઈ આને આ બધો વ્યવહાર આવો થયો, છતાંય આપણે અજાણ રહીએ. પણ એ જે મુખ્ય વસ્તુ શું છે કે એ જાણનાર, આપણે જાણનાર થયા, તો કે જાણનાર થયા એટલે જાણનાર થયા એને લઈને આપણે એ ક્રિયાના જે જાણનાર થયા એટલે એને લઈને પછી એ જો આપણે જે જાણનાર થયા, કરનાર ના થયા, જાણનાર એ અસર ના થાય એટલે અસરથી આપણે મુક્ત રહીએ. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એ બહારની અવસ્થાઓની અસરથી આપણે મુક્ત રહીએ તો જ પછી કે સંપૂર્ણપણે મુક્ત રહેવાય. અત્યારની આપણી સ્ટેપ કેવું છે કે આપણને અંદર જાગૃતિ પણ એ શું થાય અવસ્થાની આપણને એ ફાઇલ નંબર અસર થયા કરે. જાણવાનો ભાગ એવો પાકે કે એને એ અવસ્થાઓની અસરથી કરે, એટલે અવસ્થાઓની અસરથી મુક્ત રહ્યા એટલે છેલ્લે સંપૂર્ણ મુક્ત અવસ્થા થઈ. અત્યારે અવસ્થાઓની અસરો થાય, અસરો થાય અને પછી તો કે અસર વાળો ભાગ પણ જોઈ અને અસરથી મુક્ત થતો જાય એટલે પછી અસર વાળા ભાગને પણ જાણતો થતો કોઈ જાતની અસર થાય નહીં, પોતાને અસર ના થાય. બરાબર. હા, ચાલો આગળ લઈએ. બીજું દોસ્તો દીપકાનંદજી, બીજું એક 21 નંબરમાં એમાં જ ભરતનજી આ વાળું 21 નંબર. હા, જોનારો પોતાને જોનારો ના હોય તે બીજું કશું જોઈ શકે નહીં, આ સિદ્ધાંત છે. એટલે શું જોનારો એટલે કે જે જુએ છે આ કહે ને કે સ્વ પર એટલે કે પોતે પોતાને જુએ અને બીજાને જુએ, પોતે પોતાને જાણે અને બીજાને જાણે. એટલે કે આ હું શુદ્ધાત્મા, તો મને હું શુદ્ધાત્મા છું એ પણ હોય અને આ બીજું બધું હોય એનો પણ જોનારો થવું.
એટલે કે જોનારો પોતાને જોનારો ના હોય, એટલે કે જોનારો પોતાના શુદ્ધાત્મા પદમાં ના હોય તો પછી એ બીજું કશું જોઈ શકે ખરો? એટલે હું શુદ્ધાત્મા છું, હું જોનારા પદમાં, હું પોતે જોનારાના પદમાં છું તો હું બધાને જોઈ શકું. તો જ જોઈ શકું. રાઈટ. બરાબર, સમજાયું. એક પૂછો બીજું. બોલો. ભરતદાનજી, દાદા ભગવાને એમ કીધું કે એક પણ લોભનો સંયોગ હશે ને તો સંસારમાં પાછું આવવું પડશે. તો લોભનો સંયોગ સમજાવશો? હા, લોભ એટલે શું? સંસારનું સુખ ભોગવી લેવાની ઈચ્છા. લોભનો સંયોગ. હા, એટલે લોભ એટલે શું? મેં જ્યાં જ્યાં સુખ માન્યું છે, મને પૈસામાં સુખ લાગે એટલે પૈસો હું ભેગો કરું, મને ખાવા પીવામાં સુખ લાગે તો એ સુખ મેળવવા પ્રયત્ન કરું, મને જ્યાં જ્યાં સુખ લાગે, માનમાં લાગે, કીર્તિમાં લાગે, વિષયમાં લાગે, તો કે એ બધા સુખને ભોગવવા એ કરું. એટલે સંસારના વિનાશી સુખોની જ્યાં સુધી ઈચ્છા છે, સંસારના વિનાશી સુખોની જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી સંસારમાં પાછા આવવું પડે કે ના આવવું પડે? ખ્યાલ? સંસારના વિનાશની જ્યાં સુધી ઈચ્છા છે તો મોક્ષે ક્યારે જાય? ત્યારે. એટલે કે અજ્ઞાનતામાં જે બધા ભાવ કરેલા છે એ બધા બરાબર હવે પૂરા થશે, જાગ્રત થઈ ગયા. સમજાય? એટલે આપણે જે નક્કી કરેલું હતું પાછલું, જે પાછલા અવતારોમાં, તો એ બધું ભેગું તો થશે. એટલે કે પૈસા ભેગા થાય, માન પણ ભેગું થાય, એ બધી આપણા સંજોગો ભેગા થશે. અત્યારે વૃત્તિ કઈ બાજુની થઈ ગઈ? આત્માના સુખ તરફ, એટલે કે અવિનાશી સુખ તરફ. એટલે કે પેલું સુખ ભેગું થાય, ભોગવે ખરો, પણ હવે એમાં એને પેલું એ રહ્યું નહીં, તાલ જોડેલો ના રહ્યો, એટલે લોભ તૂટી ગયો. લોભ તૂટી ગયો એટલે આપણે હવે મોક્ષ તરફ જઈ રહ્યા છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરવિંદભાઈ ઠક્કર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરવિંદભાઈ બોલો બોલો બોલો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતદાનજી દીદી. જય સચ્ચિદાનંદ. હવે આપણે હિતાભાઈ હમણાં જે પ્રશ્ન કર્યો ને ઇમોશનલ, આ એ બાબતે જરા હતું કે આપણે સત્સંગ સાંભળતા હોઈએ અને વારંવાર ઇમોશનલ થઈ જવાતું હોય તો એ પણ ડિસ્ચાર્જ અહંકાર કે બુદ્ધિનો ભાગ છે? છે જ ભાગ, પણ તમે એની બહુ ચિંતા ના કરતા. અચ્છા, બરાબર. આપણે મુખ્ય તો આપણે આપણું થડિયું પકડી રાખવાનું અને આ જોવાનું કે આ ઠક્કરનો નીચે કે નહીં, કે ભાઈ મારે આ જ્ઞાનની પૂર્ણાહુતિ કરવી. રાઈટ. એ ભાગ છે ને, એટલે બીજા બધા સંજોગ ઓટોમેટિક ધીરે ધીરે સામે આવશે. તમે આને ખસેડવા જશો તો મહેનત લાગશે. અચ્છા, આ સત્સંગમાં વધારે થઈ જવાય છે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, એનો જરાય વાંધો નથી. એને ખસેડવા ના જતા, તમારું અંદર નક્કી પણ શું છે? હા, એ તો છે, પૂર્ણાહુતિનું જ છે. હા, એટલે એ ભાગ આપણો પાકો છે ને એટલું જોઈ લો. હા, એ તો બરોબર છે. હા, એટલે એ ભાગ પાકો હોય એટલે આ બધો માલ ખાલી થઈ જશે. બરાબર. ના, એમાં કઈ વાતચીતનો પ્રયોગ કે એવું કઈ? એ તો બતાવો ને પેલા. થોડું સાધન આપણે ઠક્કરને કેવું કે ભાઈ જો ને
આ શાંતિથી સાંભળીને આપણે અંદર જે ગ્રાસ્પિંગ કરવાનું હતું, હા એ તો થાય છે. તમે થોડા સેન્સિટિવ થાવ તો થોડું ઓછું ગ્રાસ્પિંગ થાય ને કે. હા એ બરાબર છે. અને કેવું છે કે દાદા ભગવાન છે જેવા હા કે બધા બધું ભૂલી જાય. જયારે દાદાબાની વાત આવે ને ત્યારે બધા બધું ભૂલી જાય. રાઈટ 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 રાઈટ. એટલે અમુક વસ્તુ તો એવી છે કે એમાં કશું જોવા જેવું નથી. બરાબર છે. પણ એ દાદાની વાતો અને દાદા ભગવાનનો વાતો આવી હોય કે દાદાની જ્ઞાનની વાતો આવી હોય, હા તે વખતે એમાં કઈક એવું થઈ ગયા આપણે ઇમોશનલ તો કઈ વાંધો નથી. કારણ કે આ દાદો થઈ ગયો એવો. તમને એક દાખલો આપું સાદો. સુભાઈ વકીલ, બરોડાના મહાત્મા, હા હા નામ સાંભળ્યું. દાદા ભગવાન એકવાર વાત કરી કે દાદા આપણે ત્યાં કે ડિસિપ્લિન જેવું નથી, લો જેવું નથી, એમ નિયમ જેવું. અમારા બધા પ્રસંગો હોય જૈન સમાજના તો બધા એટલું ડિસિપ્લિનમાં ને શિસ્તમાં રહે. ત્યાંથી આ જૈન આગેવાનોને અહીંયા લાવવું, આમ શિસ્તીઓને લાવવું, તો અહીંયા તો આપણું આમ ડિસિપ્લિન વગરનું વાતાવરણ જોઈને જ એ લોકો ભાગી જાય. બરાબર. એટલે એમને દાખલો આપ્યો કે દાદા તમે આ ગુરુ પૂર્ણિમા કે જન્મ જયંતિનો પ્રોગ્રામ હોય તમને ખુરશીમાં લઈને આવતા હો અને પેલા ભાઈને સેવા સોંપ્યો કે તમારે અહીંયા ઉભા રહેવું અને બધાને લાઈનમાં રાખો, બધા પડાપડી કરીને એનું ધ્યાન રાખવું. તો પછી શું થાય કે જેવું તમે આવો ને એની ડ્યુટી ભૂલી જાય અને એ તમે પાછા માટે આવી વાત કરી. એટલે કે દાદા તમે સાધન આવું કહો ને તો બધા ધીરે ધીરે ડિસિપ્લિન રાખે. તો દાદા કે એમાં કોઈનો વાંક નથી. દાદો જેવો છે એને જોતા જ બધા બધું ભૂલી જાય. એને જોતા જ સંસાર વિસ્તૃત થઈ જાય તો એને કઈ ડ્યુટી સોંપી છે એને યાદ રહે ખરું? એટલે કે એનો વાંક નથી. પણ એનું ચિત્ત ક્યાં ચોટ્યું છે તો કે પ્યોર માં ચોટ્યું છે. એટલે કે એનું કામ થઈ જશે. પછી આગળ દાદાએ ત્યાં સુધી કહેલું કે આ તો કે અમારો કે શોભાયાત્રા કાઢી હોય તો શોભાયાત્રામાં પેલા વાજા વગાડનારા છેક આગળ હોય ફ્રન્ટમાં, અને પછી બધા મહાત્મા અને પછી અમારી બગી હોય એ લોકો દૂર હોય એટલે હું દેખાતો ના હોઉં ને એટલે બિચારા વાજા વગાડે. બાકી બગીની સામે હોય ને તો એ વાજા વગાડવાનું ભૂલી અને એ મારી આજુબાજુ તાલીઓ વગાડતા થઈ જાય. તો કે આ આવા પુરુષ થઈ ગયા. એટલે એમની જયારે વાતો સાંભળીએ કે એમના ગુણગાન સાંભળીએ ત્યારે થોડી આપણે અસરો થાય. પણ આ પુરુષ આવા થઈ ગયા અને આપણે આવા પ્યોર થવાનું છે. સમજે? આપણે આવા પ્યોર થવાનું છે. એટલે એમની વાતો સાંભળીએ એટલે આપણને આપણી ઇમ્પ્યોરિટી બધી દેખાયા કરે. આપણે જ્યાં જ્યાં કાચા પડતા એવું દેખાય. એટલે પછી અંદર નક્કી થાય કે આવા હવે થઈ ગયું છે. પડ્યા તો પડ્યા, પણ હવે ઉભા થઈને ચાલવું છે. સમજે? પડ્યાનો વાંધો નથી, પણ ઉભા થઈને ચાલવું છે એવું અંદર નક્કી થઈ જાય. તો કાંઈક દાદો એવો છે કે જેને જોતા આવું બધું નક્કી થઈ જાય. અને ઠક્કર આવું અંદર નક્કી થયું ને તો કેટલું મોટું કામ થઈ જાય. બહુ મોટું કામ. આપણું અંદર નક્કી જ થયું કે હવે મારે પ્યોર જ થવું છે, હવે મારે આ 5 આજ્ઞામાં જ રહેવું છે, હવે મારે મોક્ષ જ જવું છે, હવે આ સંસારનો કોઈ વિનાશી સુખ જોઈતા નથી. શું કહો છો? થઈ ગયું ને? થાય છે. હા, એટલે બરાબર છે. એટલે કે આ બહુ નક્કી થઈ રહ્યું છે. એટલે કેટલું મોટું કામ થઈ જાય. બરાબર. એટલે આ તો ખાલી આપણે સમજવા માટે વાત કરીએ. અને ક્રમિક માર્ગમાં શું કે આ સેન્સિટિવ જોઈએ, ઇમોશનલ આપણે અહંકાર કરીને દબાવતા નથી. આપણે સમજીએ કે આ જાતનો માલ છે. અને આ દાદાવાની વાતમાં તો ઇમોશનલ થવા કઈ વાંધો નહીં, એ સંસાર એટલો દૂર રહેશે. ચાલો આગળ લઈએ પાછું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે જે વાત કરી કે કોઈ સલાહ લેવા આવે તો અહંકાર એટલો બધો ઉછળે સાહેબ, એટલો બધો ઉછળે. ઓહો, મારી સલાહ લેવાની, હું કેવો જાણકાર એનો સાહેબ કેમ. અને એવો છે કે ફરી યાદ આવે, અઠવાડિયા પછી યાદ આવે, મહિના પછી આવે, હું કેવો છું. મારી સલાહ લેવા આવ્યા, પાછો બે જણ કે પોતાની વાત કે તમને ખબર પડે છે મારી સલાહ લેવા આવી છું. આ જે છે ને અહંકાર, એ સાહેબ કાઢવા માટે શું કરવું? હા, એ તો પછી આપણે શાંતિ દાદાને, શાંતિ કાકાને કેવું કે આ બે જણ સલાહ લેવા આવે છે અને તમે આ હવામાં ઉડો છો, પણ બાકી બધા હજારો માસ તમને કશું ગણતરીમાં ગણતા નથી, તમારી હામુય જોતા નથી કે તમે બોલવા જાઓ સાંભળવા તૈયાર નથી. તમે જુઓ તો ખરા કે જગત તમારી વેલ્યુ કેટલી છે. તમને પોતાને તમારી વેલ્યુ છે, પણ જગતને વેલ્યુ છે? જો તમે એવું કઈક હોત તો જગતને તમારી વેલ્યુ હોત. તો કે આ તો તમારે ઉપરથી કેવું પડે છે કે જો આ ભાઈ મારી સલાહ લેવા આવેલા, આ મારી સલાહ લેવા આવેલા, તમારે જાતે કેવું પડે છે ત્યાં સમજી જાવ ને કે તમારી છે શું કિંમત છે. બરાબર, જાતે બોલવું પડે છે ને. તો કે જાતે કેવું પડે ત્યાં તમે સમજો કે જગતમાં તમારી કોઈ કિંમત જ નથી. અને બીજી વાત, આ તમે ગમે એટલા મોટા માણસ હો, તમે ગમે એટલી સાચી સલાહ આપતા હો, કે ગમે એટલું બધાનું કામ કાઢી નાખતા હો, તમારી સલાહથી બધાના કામ થઈ જતા હોય, પણ એ લાઈન મોક્ષની લાઈન છે. એ રસ્તો મોક્ષે જવાનો રસ્તો છે કે ડાયવર્ઝન છે? એટલે કે મોક્ષના માર્ગ ઉપરથી ઉતારી પાડે એવો રસ્તો છે ને? ડાયવર્જન માર્ગ છે. એટલે આપણે શાંતિ કાકાને કેવું કે શાંતિ કાકા, તમે તમારી જાતને ગમે એટલા મોટા માનતા હો, કુદરતની સામે તમારો શું હિસાબ? બરાબર. તમે ભારતના પ્રાઇમ મિનિસ્ટર હો અને તમારી આજુબાજુ કેટલી બધી આમ કે શું કે કમાન્ડો ને બધું જ હોય, પણ તમે કે હિમાલયમાં યાત્રા કરવા ગયા હો અને પેલું તોફાન આવ્યું હોય બરફનું, તમારા માટે ઉભે ખરું? મોટો દેશનો પ્રાઇમ મિનિસ્ટર હોય તો એ તોફાન ઉભું રહે નહીં. અને એમાં જો તોફાનમાં બહાર નીકળે તો એને ભૂકા બોલાવી દે. સમજાય? દરિયા કિનારે નાવા ગયો હોય ને મોટા મોટા મોજા આવતા હોય અને કે ભાઈ તું આજે 5 મિનિટ ત્યાં થોભી જા, હું નહીં લઉં પછી જજે, તો દરિયોનું સાંભળે ખરો? તો કે આપણી ક્યાંય કિંમત નથી, આપણે માની બેઠા છીએ. તો 2-4 જણ સાંભળે એમાં તો આપણે એવું થાય કે આખું જગત આપણું સાંભળે છે. કાની બેઠા છે. એટલે આવી રીતે થોડી વાત કરીએ ને એટલે પેલો પારો ઉતરી જાય પાછો. અને સામે પાછું આપણા જે દુશ્મનો હોય, સામે જે આપણા દુશ્મનો હોય અથવા જેને આપણા માટે ના ફાવતું હોય, જે આપણું નેગેટિવ બોલતા હોય, એટલે એ શું કે છે એની વાત શાંતિભાઈને કહે કે શાંતિભાઈ તમે કહો છો કે આ મારી સલાહ આટલા લોકો માને છે અને અઠવાડિયા પછી તમને યાદ આવે છે, પણ જો આ ભાઈ શું કે છે તમારા માટે, આ ભાઈ તમારા માટે શું કે છે, આ ફલાણા ભાઈ શું કે છે. જો તમે સલાહ આપતો આખું જગત સ્વીકારે, પણ તમને સ્વીકારે છે કોણ? આ તો જાતે જ માની લીધું હું સારી સલાહ આપું છું, પણ તમારી વાત સ્વીકારે છે કેટલા જણ? બરાબર. તમે જુઓ સામે દાદા ભગવાન હોય તો દાદા ભગવાન સામાન્ય હોય કે ભાઈ આમ કરો તો બધા જ એવું કરે. એનાથી આગળ દાદા ભગવાને કેવું પણ ના પડે કે આમ કરો.
એમને મનમાં સામાન્ય વિચાર આવે ને તો એ કુદરત એમને સંજોગ ભેગા કરી આપે. મનમાં સામાન્ય વિચાર આવે ને કે આમ થાય તો એની સાથે બધા સંજોગો ભેગા થવા માંડે. તમે વિચારો તો ખરા કે પેલા બાવળના ઝાડ નીચે આરામ કરતા સુરતના જે સુરત મંદિર છે ત્યાં જે પેલું બાવળ છે એના ઝાડ નીચે આરામ કરતા હતા. સુતા સુતા એમને દેખાયું કે ભાઈ હિંગળાજ મંદિર થશે. જયારે દેખાયું ત્યારે કોઈ સંજોગ હતો? કોઈ સંજોગ નહીં. એ તો નાનું તલાવડા જેવું હતું ને ગોચરની જેમ ખાડો હતો, પાણી ભરાઈ રહેતું. ઉનાળામાં પાણી સુકાય તો છોકરાઓ ત્યાં ક્રિકેટ રમતા હતા. અને ગોચરની જમીન કોઈ પણ હિસાબે મંદિર માટે મળે નહીં. કોઈ શક્યતા જ નથી કે મંદિર કે જમીન ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કોઈને આપી શકે નહીં એ ગોચરની જમીન. એને બદલે બધું જ થયું ને જમીન મળીને આટલું મોટું દેરાસર થઈ ગયું. બધું થયું કે ના થયું? તો આ કુદરત હેલ્પ કરે. એની સામે આપણને કુદરત શું હેલ્પ કરે છે? એવું ના કે શાંતિ કાકાને કહેજો ને દાદા બિચારા બધું ઉભું છે જ નહીં. એમ શેનો રોપ મારે અને ખાલી દાખલો આપું કે એક વાર એવું બન્યું કે સાંજે સત્સંગ ચાલતો હતો. વિહાલ લેક ઉપર ગયા હતા. ત્યાં એક બંગલો રાખેલો. ફર્સ્ટ ફ્લોર ઉપર લાકડાનું અંગ્રેજ સમયનું મકાન હતું એટલે એનું ફ્લોરિંગ હતું ને ત્યાં બધા મહાત્માઓ બેઠા હતા. દાદા વચ્ચે બેઠા હતા સોફા પર. કઈ રાતના પદો અને બધું સત્સંગ ચાલતું હતું. રાત પડી હતી. દાદાના મનમાં વિચાર આવ્યો કે આ જગ્યા એટલે મોટો હોલ છે અને લાકડાનું ફ્લોરિંગ છે તો મહાત્મા અહીંયા પદો ગાય અરે ગરબા ગાય તો મહાત્મા પડે. કારણ કે પેલું લાકડાનું ફ્લોરિંગ હોય ને એટલે આમ ગરબા ગાવામાં સારું પડે પથ્થર કરતા. દાદાનો વિચાર આવ્યો ને 2-3 મિનિટ પછી કવિરાજે પેલું ગરબાનું પદ લીધું અને કોઈને કયા વગર મહાત્મા ઉભા થઈને ગરબા કરવા માંડે. આવા દાદા હતા. એની સામે આપણે લોકો કહીએ તો એ માનતા નથી તો શેનો અહંકાર કરવાનો કે શાંતિ કાકા? આવો દાદો હતો કે તમને મનમાં વિચાર કે શું થાય છે ખરું? તમને કુદરત ચાહે તમે પર ઝૂમે છે, બધું સંજોગો ભેગા કરી આપે છે. તમને કેટલા સ્ટ્રગલ આવે છે ને કેટલી તકલીફો પડે છે. ઘરમાં કોઈ આપણી વાત માને નહીં. એમ એટલે આવી રીતે વાતો પછી શાંતિ ખાલી જે ખોટો પારો ચડેલો હોય ને ફુગાથી હવા નીકળી. હવા કાઢવી જ પડે. હા કાઢવી જ પડે. ફુગો ફોડવો જ પડે. અને તમે જુઓ દાદા ભગવાન આવું બધું હતું તો જરાય હવા જ ભરાયેલી નથી. એટલે જેની હવા નીકળી ગઈ હોય કુદરત એના બધા કામ કરી આપે. ચાલો ચાલો આગળ વધતા જઈએ આપણે. ટાઈમ થઈ ગયો છે. આનંદજી તમે શ્રીમંત બોલાવો. શાંતિ કાકા ફોલો કરજો. નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સ્વસાવણમ ऐसो पंचन सौवपावपणासनो मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम
ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.